વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. થોડા દિવસ પહેલા પાલનપુરમાં નીરજ વર્મા નામના યુવકની રૂપિયા 31 લાખની ખંડણીના મામલે કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલાએ હવે રાજકીય સ્વરૂપ લીધું છે. નીરજના પરિવારજનોને આજે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવીણભાઈ તોગડિયા મળ્યા હતા અને તેમને પરિવારજનોને સાંત્વના આપી હતી. આ સાથે સાથે તેઓ રાજ્ય સરકાર પર પણ ખૂબ વરસ્યા. આ ખંડણી ઉઘડાવીને મારી નાખવાની ઘટનાઓ તો બિહારમાં થતી હતી. હવે એ ઘટનાઓ આપણે ત્યાં થવા માંડી છે. એ ચિંતાનો વિષય છે અને પોલીસ બધા જ હત્યારાઓની ધરપકડ કરે. હું ડૉક્ટર છું. આવી હત્યા એક માણસથી થાય જ નહીં. આ હત્યા કરવામાં 10-15 મુસલમાનો હશે. આમાંનો કોઈ પણ મુસલમાનને બચાવવામાં આવે, બધાની ધરપકડ કરવામાં આવે. એના માટે સ્પેશિયલ વકીલની નિમણૂક કરવામાં આવે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને આ ભાડામાં રહેતા ગરીબ કુટુંબને સરકારે 11 લાખ રૂપિયા આપી આ કુટુંબની ચિંતા કરવી જોઈએ. આ દેશમાં મુસલમાનોની ચિંતા બહુ જ થઈ રહી છે. હિન્દુઓની ચિંતા હવે કરવી પડે એવો સમય આવ્યો છે. પોલીસ કડક પગલાં લઈ અને આ બધાને તાત્કાલિક ધરપકડ કરે અને એમાં જો કોઈ કચાશ રહેશે તો વિશ્વ હિન્દુ પરિષદે કડક પગલાં ભરવાનો વિચાર કરવો પડશે.